નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની વિદ્યા ભારતી વિદ્યાલય ખાતે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જી હા, ખૂબ અનેરો પ્રયાસ અને કહી શકાય કે બાળકોના જીવન ઘડતરનો મુખ્ય પાયો આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હોય તેવું આ એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 400થી વધુ બાળકોને સતત 20 દિવસ સુધી સૂર્ય નમસ્કારનું મહત્ત્વ અને સાથે તેનો રોજ તેને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેક્ટિસ કરવામાં આવી હતી। અને ખૂબ સારી વાત કહી શકાય કે વિદ્યા ભારતી નવસારી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, શ્રી સરસ્વતી શિશુ વાટિકા, શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર, શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિર, શ્રી સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર, આમ અનેક શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાંથી કુલ 400 જેટલા વિદ્યાર્થીઓને આ એક સૂર્ય નમસ્કારનું પઠન એટલે કે તેમને રોજ શીખવાડવામાં આવે અને તેઓ દ્વારા આ જે સૂર્ય નમસ્કાર શીખવવામાં આવ્યા તે રોજે રોજ પોતાના જીવનમાં કરતા રહે અને તેનાથી શું ફાયદા થઈ શકે તે અંગે વિસ્તૃત તેમને સમજણ આપવામાં આવી હતી। સતત 20 દિવસ સુધી તેઓને આ સૂર્ય નમસ્કારના ફાયદાઓ અને તેની સમજણ સાથે તેમને સૂર્ય નમસ્કાર કરતાં પણ શીખવવામાં આવ્યા હતા, અને જેથી કરીને બાળકો સૂર્ય નમસ્કાર કરતા થાય અને પોતાના જીવનને નિરોગી રાખી શકે અને તેના લઈને પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ કરી શકે તે તમામ વિસ્તૃત માહિતી તેમને આપવામાં આવી હતી। આ પ્રસંગે મહાનુભાવો તરીકે પરેશભાઈ રાઠોડ તેમજ એનજે ઇન્ડિયાના જિગ્નેશભાઈ નાયક અને ગાડા કોલેજના માજી પ્રિન્સિપાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને તેમની સાથે જે શાળાના આચાર્ય શિક્ષકગણ પણ ખાસ ઉપસ્થિત હતા। તેઓ દ્વારા જે બાળકોને યોગ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તેમને સૂર્ય નમસ્કાર પણ કરવામાં હતા, ત્યારે મુખ્ય યજમાન એવા પરેશભાઈ રાઠોડ દ્વારા પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે તેમણે પણ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો અને તેઓ સહભાગી થઈને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું। ત્યારે આ સમગ્ર તે અંગે એનજે ઇન્ડિયા ગ્રુપના જે ચેરમેન છે જિગ્નેશભાઈ નાયક, તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। નમસ્કાર, હરે કૃષ્ણ। આજે આ વિદ્યા ભારતી વિદ્યાલયની અંદર બહુ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું છે। 400થી વધારે બાળકોને સતત 30 દિવસ સુધી સૂર્ય નમસ્કારનું મહત્ત્વ સમજાવી સૂર્ય નમસ્કારનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। એ ખરેખર બહુ ગર્વની વાત છે, અને આ બાળકોમાં આ જ ઉંમરથી જો સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પડે તો લાંબા ગાળે એમના જીવનની અંદર આનો ઘણો ફાયદો મળી શકે। આ બદલ સંસ્થાના ટ્રસ્ટી અને દરેકે દરેક ટીમ મેમ્બરનો હું આથી આભાર પણ માનું છું, અને આવનારા દિવસોની અંદર આવી પ્રવૃત્તિ કરીને બાળકોને પ્રોત્સાહન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। હરે કૃષ્ણ। સૂર્ય નમસ્કાર એટલે કે એવું ઘરેણું કે જેમાં વિદ્યાર્થી જો આને પોતાના જીવનમાં ઉતારી લે તો તેને સમગ્ર શરીર નિરોગી રહે, અને તે યોગ થકી એટલે કે સૂર્ય નમસ્કારમાં પણ એક યોગનો પ્રકાર છે, અને તેના યોગ થકી તે પોતાનું જીવન સુંદર રીતે જીવી શકે, નિરોગી જીવન જીવી શકે, અને તેનો પાયો શાળા દ્વારા એટલે કે વિદ્યા ભારતી વિદ્યાલય દ્વારા નાખવામાં આવ્યો અને જીવન ઘડતરનો એક મુખ્ય પાયો આજે શાળા તરફથી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।